કોઈની ઓનું ન બોલું મેં નથી લાગ્યું એટલે નથી જ લાગ્યું. ના ના બેહી જાવ ને પડો તો બધા પાગા પડશે. હું એકલો થોડોક પડે. હાલો બેહો. ડ્રેગન ફ્રૂટ શું છે? મિત્રો આ શું કર્યું? ટીપ ટીપ ખાઈ પીન ટેંગો ચાલી જવાય થઈ ગયા છે. સેફટી પહેલાં બે ઓલ બૂટ પહેરી લીધા છે ને આ બૂટમાં એકમાં ડેટકો કરી ગયો. પહેરી લીધું ને પછી ખબર પડી કે આમાં ડેટકો છે. એનું માથું તો અને એક સાઈડમાં બસું રાખ્યું રેલેનું મોટું. એને અટણ રાતે ટાણે માંદા પડો ને તો પછી વાહે આમ જ થાય. પેલા ધ્યાન રખાય ખાવામાં જ એટલું હોય એટલા ખાઈ ન લેવાય. પેલા 1.5 કલાક થયા સીતાપરમાં રખડે છે મમ્મી ને તણે. એક પાકલ સીતાપર નહીં મળ્યું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જ છે. મસ્ત મજાના બપોર થઈ ગયા ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. ને અમે બધા જાય છીએ ફામે. તો જય શ્રી કૃષ્ણ મોબાઈલ વાળા, જય મુરલીધર, જય દ્વારકાધીશ. અમે જાય છીએ નેડવા. અમે જાય છીએ નેડવા. અને મમ્મી વાનમાં ઊભા રહી ગયા છે. એ બાઈને નહીં નીકળે. અને અટાણે જવાનું છે અમારે ગાડી લઈને. એક ગાડીમાં દેવલીન પપ્પા એમને પણ એક ગાડીમાં કેટલા જણા જવાનું છે? 3 જણાને એક ગાડીમાં જવું પડે એમ છે. કારણ કે 4 વ્હીલ લઈને જવાય એમ છે ને. મમ્મી આવી ગયા. હાલો બેહો. હવે રસ્તામાં 3 જણાને કાઢવાની એવું ચેલેન્જિંગ કામ છે એની વાત પૂછો. હાલો બેહો. ના ના બેહી જાવ ને પડો તો બધા પાગા પડશે. હું એકલો થોડોક પડે. હાલો બેહો. હા હા તમારે બોલી એ વાત છે. સારું હાલો તો જઈએ હવે સામે. કોઈની ઓનું ન બોલું મેં નથી લાગ્યું એટલે નથી જ લાગ્યું. અત્યારે અમે ફામે પૂગી ગયા છીએ. જો બાયુ એ માંથી અહીંયા લગન નેદી નાખ્યું. મને સલાહ જે પપ્પા આવ્યા ને મને તમે એમ કહી દો મેં નેદવા લાગ્યું છે. હું કાઈ નહીં દાંતડીને નેદવા મને એમ નહીં તું હું કહેતી હતા કે હું આયલો હતો ખોટું બોલજો એમ કા મને એવું ખોટું બોલતા ન આવડે. હું હોય હાસું કહી દઉં. હું અટાણેમાં સૂતો હતો. પપ્પા આવ્યા ને એટલે હું અટાણે અહીંયા આવ્યો હાલી. હા એવું નથી. દેવલી ઘેરે સૂતી હતી એટલે અમે એને લઈને નહોતા આવ્યા. અટાણે એ મારા પપ્પા દેવલીને લઈને આવ્યા છે 4 વ્હીલ. અને એ 4 વ્હીલ રાખી છે. ને જો આપણી મગફળી ને મકાઈ ને બધું જો મસ્ત દોડાઈ થવા માંડે છે. ઝીણકા એવડે છે. અને હમણાં જાય સીતાફળીમાં સીતાફળ ખાવા હાટું. કારણ કે મારે સીતાફળ થોડાક ઉતારવાના છે. આના હાટું ઉતારવા ને તારા હાટું એને હાટું ઉતારવા દો. કારણ કે એને શરૂઆતમાં થોડાક દી ખાતા હતા પછી તબિયત બગડી ગઈ હતી. ખાધા નહોતા એટલે અને હમણાં મારે ઉતારવા જવાનું. ચાલો તો પહેલાં ફટાફટ હું થોડું કામ પતાવી લો ને પછી સીતાફળ ઉતારી જાઉં. હે ક્યાં જવું આવ્યા ભેગું તારે? શું ખાવું? શું ખાવા જાય કહી દે તો. મને ખબર પડી ગઈ. જો દેવલી એ લઈ આવી છે નાસ્તો. એક પાઇનેપલ લઈ આવી. એની પાસેથી પાઇનેપલની સાયલું ઉતારવા સાકું લઈ આવીને બીજું શું લઈ આવી? એ શું કહેવાય? ડ્રેગન ફ્રૂટ શું છે? ડ્રેગન ફ્રૂટ છે. ડ્રેગન ફ્રૂટ સારું હાલો તો પેલા હું ફટાફટ સાયલું ઉતાર નાખ. આ એક તારે ખાવાનું, એક તાર મમ્મીને ખાવાનું ને એક મારે ખાવાનું અને આ મારે ખાવાનું. તો હું કામ બેર કામ ને બધે નહીં. તારે કઈ ખાવું? આ ખાવો કોલો અનાનસ ખાવું? તું ખાવો. કેવું છે? મીઠું મીઠું છે? કઈ દહીં નથી ઉતરી. કઈ રીતે સાયલું ઉતાર્યું શું કરવું નહીં. લારું જ છે નીકળી. હાથ કોકને મોઢે લોહી નાખ્યો હોય ને તો આખો દી એક નહીં થાય એવું મોઢામાં. હવે ખાવા માંડી. સાયલું ઉતાર પેલા. મમ્મીને આવડે તો ડ્રેગન ફ્રૂટમાં સાયલું ઉતારતા નથી અડવા દેતી કોઈને. ને આ જો ખાવા આમ હમું જ મારે આમ હેઠું મૂકતો. આ શું કર્યું? ટીપ કરી જો સાયલું ઉતારે. ટકો કરી નાખ્યો જે એનો એ મારે ખાવાનું છે.
આમ લઈ લે લઈ લે ખાતો કોઈ કેમ ખાતો લઈ લે આવું બધું ભાવે તને હે કાંઈ એમ લઈ આવે અહીંયાથી ખાવા પૂરતા ખાઈ પીન ટેંગો ચાલી જવાય થઈ ગયા છે અને મમ્મી ને દેવલી ને આન બધે વર્ગી ગયા છે નેદવા અને હું મારે અહીંયા આરામ કરવાનો છે હે ને એમ ભલે બેઠી હો હાલો તો મારે પણ બેસવાનું નથી મને અહીંયા કામ કરવાનું હોય તો જ લઈ આવ્યો હોય નકર મને એમ કીધું કે તું વાડીએ હોઈ જાય એટલે હું વર્ગું છું કામે અને જો સેફટી પહેલાં બે ઓલ બૂટ પહેરી લીધા છે ને આ બૂટમાં એકમાં ડેટકો કરી ગયો પહેરી લીધું ને પછી ખબર પડી કે આમાં ડેટકો છે અને બાયુને બીક લાગે છે કે માંડવીમાં અમે નહીં ને જે ક્યાંક ક્યાંક મોટા મોટા ઝાડવા છે એટલે એ કામ મારે કરવાનું છે દાંતેડું લઈને બાકા દીકી બોલાવવાનું છે સારું હાલો તો હું વર્ગી જાઉં ફટાફટ નેદવા નકા પછી હાંજે મોડું થઈ જાય હાલો એ અહીંયા જો 1.5 કલાક થયા સીતાપરમાં રખડે છે મમ્મીને તણે હો એક પાકલ સીતાપર નહીં મળ્યું હું હા મળ્યું એક હોય એક પાકેલું મળ્યું 1.5 કલાક છે મસ્તો છે મળ્યું કઈ કામ નથી થઈએ હા કેવી સીતાપર હું તારે બધાય કાસા એક કોઈ પાકેલ નહીં પાકેલ કેને કે ભાઈ તને ન ખબર પડે હું વરવાંગડું વરવાંગડા ઘણી જગ્યાએ છે આમાં ઉથમાં ટીંગાતા જ હોય સારું હાલો તો હું એને સીતાપર ઉતાર દઉં કારણ કે એને ખાવાનું મન થયું છે મન થયું ને વાહ વાહ એની જ નથી ખાતા એ ખાતા હતા શરૂઆતમાં પછી મજા નથી નહોતા ખાતા એટલે હવે પાંદરું નથી હલવાનું વરવાંગડું હલવાનું એમ કહેવાય હાલો તું એને સીતાપર આપી દો ઓય રાતનું રાજા હું તું જાય મોઢું તો દો પગેઠે બસું રાખ્યો આમાં ને ક્રિએલિટી એકચ્યુઅલીમાં નથી આવતું બીજું કંઈ નથી એનું માથું તો દો અને એક સાઈડમાં બસું રાખ્યું રેલેનું મોટું એને અટણ રાતે દિવસના કંઈ હુજે નહીં એને બધું રાતનું કામ ને આ બાજુની સાઈડમાં તો બસું રાખ્યું કંઈ વાંધો નહીં તું તારી રીતના મજા કર અમે અમારી રીતના સીતાપર આંબીએ અને મજા કરીએ સારું હાલો આનો મન છે ને સીતાપર ખાવામાં છે હું ગયા કા ઉતારવા માંડું નકર છે ને મને પેટમાં દુખશે હું નહીં ખાઉં ને અને આમ જો અમારે જટાડું તારા સીતાપર જેમાં ચોટી જાય ને તો રાતે માથામાં કીડીયું પડી જાય એમ બોલાય કેમ તને બુદ્ધિનો સાટો વયો જાય છે અને આમ જો સીતાપર ખાય છે મમ્મીને બે પાછું ખવડાવ્યું જો કઈ નહીં એટલે પાકેલા કોઈ નથી ખાધું એમાં એવું છે કે અત્યારે હવે ફાલ જે પેલા શરૂઆતમાં લાગ્યો હતો ને એ બધો ખવાઈ ગયો છે ને હવે છે એ બધો ઝીણો છે એટલે એ ટૂંક સમયમાં પાક છે છોકરી મને ગંધારો ભરી મૂકો કાસા ડૈયા એના ભાગમાં છે ટાણે માંદા પડો ને તો પછી વાહે આમ જ થાય પેલા ધ્યાન રખાય ખાવામાં જ એટલું હોય એટલા ખાઈ ન લેવાય પેલા હે ને વેરગીને પાક માથે વૈરાન સીતાપર ખાવે જ આખો દી સીતાપર જ કઈ પછી માંદી પડી અને હવે કે મારા ભાગમાં આવ્યા નહીં સારું હાલો તો હવે ઘરે જઈએ અને પાછા મળીએ કાલ સવારે